પીપલચંદનમ સમર્પયામિ। આ લોટી લઈ તમારા મસ્તકે લગાવો। પ્રાર્થના પૂર્વક અનંત કોટી નમસ્કારન નમદ કરોમિ। બોલો ગજાનન ગણપતિ મહારાજની જય। કુળદેવી માત કી જય। વિશ્વકર્મ ભગવાન કી જય। ગંગા સ્નાનમ સમર્પયામિ। યુટ્યુબ ફેમિલી કેમ છો? મજામાં જશો તો બધાને જય માતાજી, જય સુરાપુરા દાદા। તો મિત્રો અત્યારે જો સવારનું સરસ મજાનું સવાર થઈ ગયું છે અને અત્યારે વાગી ગયા છે સવારના 6, કારણ કે આપણે આજે વહેલા જવાનું છે પ્લોટે, કારણ કે આજે ખાતમુહૂર્ત કરવા દાદા આવવાના છે અને મેડમ જો અમારે તૈયાર થઈ છે। જય માતાજી બધાને, કેમ છો? મજામાં જ હોય। જો આજે સવારમાં ક્યારના 5 વાગ્યાને ઉઠી છું, બધા રેડી થઈ જ ગયા છે ને, તો આપણે કેટલા 6:45 નીકળવું બરાબર। હમણાં દાદાનો ફોન આવી જ ગયો છે, તો હવે જઈએ આપણે તૈયાર થઈને। હા, બધો સામાન લઈ લીધો ને? બધું લઈ લીધું, ગાડીમાં મૂકી દીધું। અહીંથી નીકળવાની એટલી જ વાર છે આપણે। હા, તે વાંધો નહીં, હાલો માથું બોલાવી લઉં। તો હાલો મિત્રો, હવે આપણે સીધા પ્લોટે જઈને મળી, ત્યાં સુધી કન્ટિન્યુ બ્લોકમાં બન્યા રહીજો। તો મિત્રો અત્યારે જો આપણે પ્લોટે આવી ગયા છીએ અને દાદા આવી ગયા છે। જય ભોળાનાથ દાદા। જય ભોળાનાથ। મજામાં ને? મજા તો કરો ધીમે ધીમે ચાલુ। હવે સંતોષભાઈ અમારે બે છે વિધિમાં, એના મમ્મી આવ્યા છે, હા એને બહુ હરખ છે હમણાં, અને અમારે બેન છે, આ બેન કેમ મજામાં ને? કેમ મજા આવે એવું થઈ ગયું કે હવે? અને જો અમારે સૂર્યનારાયણ ઉગી ગયા છે, જય સૂર્યનારાયણ। તો હવે દાદા અમારે ધીમે ધીમે વિધિ ચાલુ કરે છે, બધી સામગ્રી ભેગી કરીને તૈયારી કરે છે। સંતોષભાઈ મજામાં ને? તો વાંધો નહીં, દાદા જો બધી તૈયારી કરવા મળ્યા છે। દાદા વિધિ મસ્ત કરાવી દાદા, કામ રેડી હાલે છે અત્યારે, ટાઈમ બધું આવવા મળે છે, મોરે થારું આવી ગયું છે। હા, છત્રી જતી ભગવાનની કૃપા। ચલો કા દાદા પ્રયાગરાજ જાય ને કૃપા થાય। યજમાને ભાલે તિલક કુર્યાંત સ્વદિના ઇન્દ્રો વ્રતતવા સ્વદિના ભૂખા વિશ્વવેદા સ્વસ્તિ ન દારક્ષ્યોરિષ્ટનેમિ સ્વસ્તિ નો બૃહદપતિ દિરદાતુઃ येन बन्धो बलिराजाः दानवेन्द्रो महाबल येन त्वाभिवन्दनामि रक्षमासलमादलः। માં ભગવતી ચામુંડા માતાને નમસ્કાર કરી દેવાનો। બટા એક હેઠે ઉતરી જાય, બધાને નમસ્કાર કરી દેવાનો। ગણપતિ દાદાનું મનમાં સ્મરણ કરી દેવાનું। હરિ યમ સુમુખ સ્વાગત સ્વાહા કપિલો ગર્ધ ગણક લંબોદર સ્વવિકટ વિઘ્નનાથો વિનાયક ધૂમ્રકેતુર્ગણાધક્ષ ભાલચંદ્રો ગદાનન દ્વાદશેતાની નામાની યપટે દુનિયાદપી વિદ્યારંભે વાહે ચ પ્રવેદે નિર્ગમે તદા સંગ્રામે સંકટે દેવ વિઘ્નતસ્ય ન દાયતે। વિનાયકમ ગુરુ ભાનુ બ્રહ્મ વિષ્ણુ મહેશ્વર સરસ્વતી પ્રણમ્યાદો। અહીંયા પધરાવજો। સર્વકાર્યાર્થ સિદ્ધયેત સર્વકાર્યાર્થ સિદ્ધયેત। ફરીથી હાથમાં પુષ્પ ચોખા રાખી અહીંયા કુર્મ ભગવાનનું નાગદેવતાનું મનમાં સ્મરણ કરી દેવાનું, મનમાં એમનું ધ્યાન કરી દેવાનું। હરણે નમઃ સહસ્રકોટિ યુગ ધારણે નમઃ પૂર્વસ્વમ સ્થાપિત દેવતાભ્યો નમઃ। પ્રાર્થનાપૂર્વક નમસ્કાર નમદ કરોમિ। આમાંથી પાણીની સમસી ભરી રાખો, 3 વખત ઓમ વિષ્ણવૈય નમઃ બોલો। પૂર્વક નમસ્કાર નમદ કરોમિ। આમાંથી જળની સમસી ભરવાની, 4 ચમચી ગણપતિ દાદા ઉપર, 1 ચમચી માતાજી ઉપર ને 1 ચમચી અહીંયા પધરાવો। ઓમ જો ભાઈ આપું છે તમને ખબર છે કાસવું પદ્યમ જમરપિયામિ હસ્તોર્ધ્યમ જમરપિયામિ મુખે આસ્મે દલમ જમરપિયામિ ગંગા સ્નાનમ સમર્પયામિ। એને ઊંઘી લેવાનું, 2 આંખે અડાડો, મસ્તકે લગાવો, નમન લ્યો, જમીન ઉપર છોડી દેવાનું, યાદ ધોઈ નાખવાનું। આટલા મંદિરે જઈએ તો આપણે ચડાવ્યા હોય ને તો લેવાય, નહીં લેવાય નહીં। એમ અત્યારે આપણે ભગવાન પાસેથી નમન માટે ફૂલ લીધું એટલે ભગવાનના ઋણમાં આવ્યું, ઋણમાંથી છૂટવા ફરી ભગવાનના શરણોમાં ફૂલ અર્પણ કરજો। અભિષેક કરતે ગંધાક્ષ શબ્દ પાણી તમારે પિયામી। આ લોટી લઈ જાઓ। ઓમ હિમા ગુંજા જુદાનુજ ગણેશ મિદનંદન અનેક દક્ર વક્રડુંડ નાગ યજ્ઞ શુદ્રકમ રક્તગાત્ર ધૂમ્ર નેત્ર શુક્લ વસ્ત્ર મંડિતમ કલ્પ વૃક્ષ ભક્ત રક્ષ તે નમો ગદાનન। હાથો હરખો હાથ ફેરીને તમે અનવડાઈ નાખો। પંચામૃતનો રેમ ગંગા સિંધુ સરસ્વતી ચ યમુના ગોદાવરી નર્મદા કાવેરી દરિયો મંદ્રધનિયા શર્મણવતી વેદિકા ત્રિપુરા વેત્રવતી મહાસુર નદી ખ્યાતા દિયા ગંડકી પૂર્ણા પૂર્ણ દલે। હે યમ બે રીતિ સિદ્ધિ માતાને કરો। હરે યમ શ્રીખંડ ચંદન દિવ્ય ગંડાદિયો સુમનોહરમ વિલેપનમ સુરશ્રેષ્ઠ कुमकुम प्रतिगृह्यतम कुमोजदुभा यज्ञो पविता बलमस्तु देदहं बरबदमुद्रे द्वैतान देवानः रातिरभिनो निवृतम रातिरभिनो निवृतम। हरि
શ્રીફલ ચંદનમ સમર્પયામિ. આ લોટી લઈ તમારા મસ્તકે લગાવો. પ્રાર્થના પૂર્વક અનંત કોટી નમસ્કારન મદ કરોમિ. નમો નમસ્તે સ્ફટિકા પ્રભાય સુશ્વેતહારાય સુમંગલાય યજ્વાહ જ્ઞાનાય સ્વાહા ઉદાનાય સ્વાહા હરિમ સમાનાય સ્વાહા. શ્યામ મુંડા માત કી જય. રવિરાંદલ માત કી જય. જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા માતા જાગી પાર્વતી પિતા મહાદેવ. જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા માતા જાગી પાર્વતી પિતા મહાદેવ. બુદ્ધગેન્દ્રહારમ સદા વદનતામ હૃદયારવિંદે ભવામ ભવામિ દહિતમ નમામિ. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષ મંગલાય તનોહરે. સર્વમંગલમાંગલ્યે દિવે દર્વાદુદાદિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. નારાયણી નમોસ્તુતે. નિષેવંદનમ નિષે રાખી બે હાથથી તમે પોતે આરતી લેજો. આત્મભિવંદના દેવોમ ભવઃ નુનાદુદા સ્વસધાર્યમાં દેવી પવિત્ર કુરુયાસનમ ઓલો માલ્યતાની પુષ્પાણી પૂજાર્થે પ્રતિક્રિયતામાં અબિલ ગુલાલ પધરાવવાનો. અબિલંચ ગુલાલંચ જુવાચંદનમેવ ચ નાનાવિધ પ્રકારેણ ઓલું જોયું બાજી સિંદુરા સૌભાગ્ય દ્રવ્યમ સમર્પયામિ. બદલાવ મને આપ્યું. બે હાથ અડાડી માતાજીને નમસ્કાર કરી દો. ઈ તો ટેવ પડી હોય ને એને જ આવડે. આમ તો બધી પધરાઈ દેવી ને. બધી હા પ્રયાગરાજ બંસીનાથ બંસીના માથે હાથ અડે. હરિ અમ્મ યાનો ભદ્રાકૃતો દગ્ધાજો. પ્રયાગરાજની માટી આપણને આજ બહુ કામ આવી. કેમ દાદા? દેવતાભ્યો નમો નમઃ. ભદ્રમ કર્ણેભિઃ શૃણુયામ દેવાઃ ભદ્રવસ્ય વિદદ્રાઃ સ્થિરરંગે સ્તુષ્ટવાગોનો સ્પુનો આલ્યા સ્પુનો વિરવયદેવ હિતમ મહદદાયુ હિતમ મહદદા. બોલો ગજાનન ગણપતિ મહારાજની જય. કુળદેવી માત કી જય. વિશ્વકર્મ ભગવાન કી જય. આજે શ્રેણીને મીઠા મોટા કરે. કાંક આપી દેવાની શ્રેણીને. બધાને દાદાને બધાને મીઠા મોટા કરાવી દો. હાલો એમનો બટકા કરી સંતોષ. ભરપૂર કાકાને ચરદી હારી થઈ જાય. લે દીધો. દાદાને કરાવજે. હા દાદા રોટી છે આ રાખી દઉં તારે. હા ચાલે ગમે. તો અત્યારે જો આપણે પૂજન થઈ ગયું છે, કારણ કે ખાતમુહૂર્ત દાદાએ સરસ મજાનું કરાવી દીધું છે. દાદા રેડી થઈ ગયું ને બધું? રેડી રેડી ભગવાનની કૃપા. હા એમ. અને હવે જો આ બધા હમણાં ઘરે મોકલી દે ને એટલે પછી આવે છે અમારે કડિયા આવે છે. એટલે દાદા કડિયાને બોલાવી લઈને હવે. હા બોલાવી લો. મોરે થારું સેટ થઈ જાય ને બધું. તો હાલો હવે સંતોષ જાય છે અમારે કડિયાને લેવા. મિત્રો અત્યારે જો સરસ મજાનું આપણે પૂજન દાદાએ કરી દીધું છે અને એ બધા લોકો ઘરે વહી ગયા છે. અને આપણે જો પાણી છાંટવાનું છે એટલે પાણી છાંટીએ છીએ, કેમ કે હમણાં થોડીક વાર આવે એટલે આ જે આપણે ખાતમુહૂર્ત કર્યું હતું એ આપણે આ જે ખાડો થોડોક બાકી રહી ગયો છે, આ બુરવા હમણાં કારીગરો આવે છે, સંતોષ અમારે લેવાઈ ગયો છે. અને બાકી આયા બધે જો આપણે પાણી પાઈ દઈએ એટલે થોડુંક પાકું થઈ જાય ને તો વિધિપૂર્વક આપણે પૂજન કરી નાખ્યું છે. તો મિત્રો અત્યારે જો આપણે પથ્થરનો જે ટોક કરાવવાનો તો એ આપણે કરાવી નાખ્યો છે, કારણ કે આજે બપોર સુધી આપણે આવ્યા જ હતા, કારણ કે આ બધો ટોક કરાવવો જરૂરી હતું. તો આ રીતે બધો કરી નાખ્યો છે, કારણ કે કારીગર પછી એમ કહે નહીં કે સામાન નથી ને બહુ કારીગરો ખવડાવે છે. હમણાં જો બધો ટોક થઈ ગયો છે અને સંતોષભાઈને તો ઘરે જવાની તૈયારી કરીએ છીએ, કારણ કે હવે તો 2 દિવસ આપણે કામને વિરામ આપવાનો છે, કારણ કે કારીગરો અત્યારે બીજી સાઈડ ઉપર કામ કરે છે. ત્યાં પૂરું થાય પછી 2-3 દિવસમાં આપણી ત્યાં આવવાના છે, પ્લેન પૂરી કરી દે એમ કીધું છે. હવે આવે પછી ખબર પડે, કારણ કે કારીગરોનું તો એવું બધું છે કે કામ આવી જાય તો રજા પણ રાખી દે છે. હવે બધે આવે પછી ખબર પડે. તો આપણે અત્યારે સીધા આપણે દુકાને જવાનું છે, દુકાનેથી આપણે ઘરે જવાનું છે, કારણ કે 6 વાગી ગયા છે. મિત્રો અત્યારે જો આપણે ઘરે આવી ગયા છીએ પ્લોટેથી, અને મેડમે જમવાનું બનાવી નાખ્યું છે, કારણ કે આપણે મોડું થઈ ગયું હતું થોડું. ને મજામાં ને આજ વેલા બનાવ્યું એટલે તમે મોડું કર્યું. મારે વેલા બનાવવું જ નથી. ત્યાં અમે પાણી છાંટતા હતા ને એમ ટાઈમ અમારે મોડું થયું તો
ઓલું થાય તમને ઈ તો તમારે મોડું થાય તમારે કાંઈ નહીં બોલવાનું પછી તો અમુક હમણાં થોડુંક એવું રહે. તો આપણે ક્યારેક બેસી જવાય આવીને ચાલો ભલે ભલે મોડું છું આ બેન આવી ગયા છે બે હા બંસી બેન આજ કપડાં હારા પહેર્યા. હમ. ને જમવાનું જો આપણે બટેટા ભૂંગળા બનાવ્યા છે. તમને બહુ ભાવે ને એટલે આપણે બનાવી બટેટા ભૂંગળા હોય એટલે બીજું કઈ જોવે નાખો. સાચી વાત છે ચાખો પછી કયો કેવા બન્યા છે તો હાલો હવે આપણે બટેટા ભૂંગળાનો ટેસ્ટ કરી લઈએ કેવું લાગે છે. મિત્રો અત્યારે જો સરસ મજાનું બટેટા ભૂંગળા જમી લીધા છે. મસ્ત બન્યા હતા. થેન્ક આજ તો મસ્ત જ બનાવે ને કારણ કે આજ એને પૂંજા કરવા લઈ ગયા હતા પલોટે ઓહો. એટલે હમણાં બધું રેડી હાલ છે. એવું અને કાંઈ નથી. આ પૈસા જો બધી હે આને બધી અમારે આયા જ પીડ્યા રહે છે કારણ કે આ બધા એના બાબુના એવાયા છે. એ તો આપણે આવકત દેતા હોય તો જા નકર આગળ નો શીરો તો ગુરુ પીયા છે જવાનું નામ જ નથી લેતા. તો આજનો બ્લોગ બહુ મોટો થઈ ગયો છે કારણ કે આજ બધી વિધિનું બધું લીધું છે એટલે મોટો થઈ ગયો છે. તો આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો હશે. ગમ્યો હોય તો લાઈક શેર કોમેન્ટ અને ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. કાલે ફરી નવા બ્લોગમાં મળી ત્યાં સુધી બધાને જય માતાજી. જય સુરાપુરા દાદા તો આવજો બાય 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 બાય.